નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો જો આ જે રસ્તા અત્યારે આપણે જઈ રહ્યા છીએ એ વઢવાણ બાજુ જ આવી છે મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે। અને મિત્રો આજનો દિવસ કંઈક ખાસ છે અને એ તમે વિડીયોની અંદર બન્યા રહેજો, છેલ્લે સુધી રહેજો મિત્રો, તમને નવી કંઈક સરપ્રાઈઝ મળશે। તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર। તમને થોડીક માહિતી આપી દઉં કે આજે ધ્રુવનો બર્થડે છે અને બર્થડે સેલિબ્રેશન અલગ રીતના થવાનું છે, તો એ આપણે કરવાનું છે મિત્રો। બન્યા રહેજો મિત્રો, આ વિડીયો આપણો એ રીતનો છે આજે। તો જઈએ આપણે, બન્યા રહેજો વિડીયોની અંદર। તો જો મિત્રો, આ ધ્રુવના બર્થડે ઉપર અને સાયકલ ગિફ્ટ આપવાની છે, તો આવી કંઈક સાયકલોની દુકાને આપણે પહોંચી ગયા છીએ। જો આ રીતની છે અલગ કંપનીની, MRF, હીરો, ક્રાફ્ટ એન્ડ એવી બધી છે મિત્રો। આમાંથી જે પસંદ પડે એ આપણે લેવાની છે। જોઈએ મિત્રો કઈ સાયકલ સારી આવે કોમેન્ટ કરીને પણ જણાવજો। અને અમે લઈ તો લેવાના જ છીએ, પણ તેમ છતાંય તો જઈએ અને લઈએ મિત્રો સાયકલ, બતાવું આગળ। તો જો મિત્રો, આ સાયકલ આપણે પસંદ કરી છે, કેવી લાગી તમને એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો। હમણાં આપણે આની ટેસ્ટ ડ્રાઈવ પણ લઈએ છીએ અને જઈએ છીએ મિત્રો। આવી કંઈક સ્પોર્ટની બાઇક અમારે ધ્રુવભાઈને ગમી છે આ બર્થડે ગિફ્ટ માટે, તો જઈએ છીએ મિત્રો આ લઈને। કોમેન્ટ કરીને જણાવજો તમને આ કેવી સાયકલ લાગી છે એ પણ। મળીએ મિત્રો આગળ। જો મિત્રો, આપણે આ ધ્રુવભાઈ બેસી પણ ગયા છે આ સાયકલની અંદર અને આ રીતનો કંઈક પોજ આવે છે અને આ રીતનું છે મિત્રો। તો મળીએ મિત્રો આગળ, બન્યા રહેજો। તો જો મિત્રો, ધ્રુવભાઈનું બર્થડેનું સેલિબ્રેશન કંઈક આપણે આ રીતના કરવાનો પ્રયત્ન કર્યો છે, તો તમને આ બર્થડેનું સેલિબ્રેશન એ કેવું લાગ્યું છે એ પણ તમે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો। અને આની અંદર શું ઉમેરી શકાય એ પણ એની કોમેન્ટ કરી શકો છો। બીજી કઈ રીતના બર્થડે ઉજવણી કરી શકાય એ પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો। ચાલો આપણે માણીએ ધ્રુવભાઈનું બર્થડેનું સેલિબ્રેશન।
જો મિત્રો આ રીતના ગાયને આ નિરણ નાખી દીધું છે, આ ઘાસચારો, અને સરસ મજાની ગાયો જે છે ગાય માતા અહીંયા હોંશભેર અહીંયા પોતાનું ભોજન આરોગી રહી છે. તો મિત્રો આવો એક કંઈક પ્રયાસ અમે કર્યો છે, તો તમે પણ આ રીતના તમારો બર્થડે જે છે આ રીતના ઉજવી શકો છો. અને ખાસ આ ગાય માતાને તમે એ ચારો એ નાખી શકો છો. જો કેટલી બધી ખુશ થઈ ગઈ છે. જો અહીંયા એક નાની એવી સફેદ છે, જો તમને બતાવી દો, આ રહી સરસ મજાની લાગી રહી છે મિત્રો એ પણ. તો આ રીતના આખું આયોજન તમે કરી શકો છો. તો મિત્રો આ રીતના ઉજવજો, જેથી કરીને કોઈકને એ કંઈક ઘાસચારો અથવા તો ભોજન મિત્રો મળી રહેશે. ખાસ ભગવાને પણ એવું કીધું છે કે ભૂખ્યાને ભોજન આપવું એ જ મોટામાં મોટું પુણ્ય છે. તો મિત્રો આ રીતનું તમે પુણ્ય કરી શકો છો. એટલે તમે જોજો મોટા મોટા જે ધામ જે છે ત્યાં ખાસ એ રોટલો ત્યાં હરી ટુકડો એમ કહે છે, રોટલો ત્યાં હરી ટુકડો, એટલે એ કથાને આપણે સાર્થક કરીએ મિત્રો. તો જો આ રીતનું આખું આયોજન અમે કરેલું છે મિત્રો, તો તમે પણ કરી શકો છો. જો હજી ઘાસ એ જેટલું છે એ બધું નાખી દઈએ અને ગાય માતાને આપણે એ સરસ મજાનું ભરપેટ ભોજન કરાવી દઈએ મિત્રો. તો આ રીતનું કંઈક આયોજન છે મિત્રો. મળીએ આગળ, હજી પણ નેક્સ્ટ બન્યા રહેજો.